સગીરા પર પીપલગના વિધર્મી યુવકે વારંવાર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે। નડિયાદના એક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા પર પીપલગના વિધર્મી યુવક આમિર મહેબૂબભાઈ વોહરાએ દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે આ સગીરા નડિયાદ પોતાના મોસાળમાં રહેતી હોય મોસાળ પક્ષના તેના સગાએ આ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત વિગતો મુજબ આરોપી આમિરે સગીરાના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવી તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ કરતો રહ્યો હતો, જેની જાણ પરિવારને થતાં નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આરોપી આમિર વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ પોલીસ સ્ટેશન નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 4/2024 આઈપીસી સેક્શન 376(2)N 373 અને પોક્સો એક્ટની કલમ 3, 4, 5 અને 6 અન્વયે એક ગુનો નોંધાયેલ છે, જેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારના જે ફરિયાદી છે તેમની સગીર વયની ભાણી જે છે એની સાથે નડિયાદના પીપલગ ગામમાં રહેતા એક આરોપી છે આમિર મહેબૂબભાઈ વોરા ના હોય તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવેલી અને તે સગીર હોય તેમ જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા તે અન્વયે ગુનો નોંધાયેલ છે અને ગુનાની હાલની તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે। સાહેબ, અવારનવાર દુષ્કર્મ આચર્યું છે કે પછી એક જ? આમાં તેની સાથે અવારનવાર દુષ્કર્મની ઘટના બનેલી છે।